વિધાનસભા પેટા ચૂંટણીમાં 30,499 મતોની જંગી લીડ સાથે ભાજપના સતીશ પટેલનો થયો શાનદાર વિજય। વડોદરાની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રાજકીય દબદબો યથાવત રાખ્યો છે। ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે આ પેટા ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કરીને માંજલપુર બેઠક પર પક્ષનો અભેદ્ય ગઢ વધુ સુદૃઢ બનાવ્યો છે। આ પરિણામોએ સ્થાનિક રાજકીય સમીકરણોમાં સત્તાધારી પક્ષની મજબૂત લોકપ્રિયતાને ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે। સત્તાવાર આંકડાકીય વિગતો અનુસાર આ ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલને કુલ 55,084 મતો પ્રાપ્ત થયા હતા। તેમની સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી માત્ર 24,585 મતો જ મેળવી શક્યા હતા। આમ સતીશ પટેલે 30,499 મતોની જંગી અને નિર્ણાયક સરસાઈથી સ્પષ્ટ બહુમતી સાથે એકતરફી જીત નોંધાવી છે, જે દર્શાવે છે કે મતદારોએ તેમના નેતૃત્વ પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે। આ ઐતિહાસિક વિજયની જાહેરાત થતાં સમગ્ર શહેરમાં અને ખાસ કરી માંજલપુર વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો। વિજયના વધામણા કરવા માટે નવનિર્વાચિત નેતા સતીશ પટેલની આગેવાનીમાં એક ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજયોત્સવમાં મોટી સંખ્યામાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા, જેણે સંગઠનની જમીની તાકાતનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું।